કેમ છો મિત્રો? મજામાં દેશો તો સ્વાગત છે તમારું આજના અમારા એક નવા બ્લોગમાં. તો બન્યા રહેજો આગળ સુધી. આપણે જઈ રહ્યા છીએ કચ્છ, ભભરાવ, મોગલધામ. આશાપુરા હાલીને જતા હતા તો વિચાર્યું કે હારે મોગલધામ પણ જતા આવે. રસ્તામાં હે તો એમાં 10-5 કિલોમીટર આગુ પાછું થાય, એમાં વિચારવા ન હોય તો હારે જતા આવ્યું. જઈ રહ્યા છો મિત્રો, આ રસ્તો સાવ કાચો છે. રસ્તો છે સારો, પણ આપણે હાલીને જવાનું હતું એટલે થોડોક શોર્ટકટ લીધો છે. આ રસ્તે હાલ્યા જઈએ છીએ, જોઈજો. કાચા રસ્તા ઉપરથી હાલ્યા જઈએ છીએ. આમાં બાગાયત કરેલી છે, ખજૂર ને એ બધુંનું વાવેતર છે. ખજૂર છે, આંબા છે, એ બધી વસ્તુનું વાવેતર કરેલું છે, જોઈ લો. હાલો તો મિત્રો, આપણે કબરાવ મંગલમાના મંદિરે પહોંચી ગયા છીએ. જો આ મંદિર છે, આપણે દર્શન કરવા જઈએ છીએ. પબ્લિક ઘણી જાય છે મંદિરે દર્શન કરવા, આપણે પણ જઈએ છીએ. એ જ મોગલ મંદિર. જો આ બધા માનતાના ફોટા મૂક્યા છે, જેની માનતા પૂરી થઈ હોય એને ફોટા મૂક્યા છે, જોઈ લો. આપણે અત્યારે મંદિરમાં છીએ. જો મિત્રો, આ આપણે મંગલમાનું મંદિર જોઈ લો. કેટલું પબ્લિક છે મંદિરે, જોઈ લો. આ ગેટ છે. અંદર તો વિડીયો ઉતારવા નથી દેતા, બહાર જ ઉતારવા દેશે. અને આ ફોટા જે રાખ્યા માનતા નહીં, જો. કબરાવની બધા અંદર. જો આ બધા રમકડા, પાણીપુરી બધું મળે. જો કૃષ્ણ ભગવાનના વાઘા લેતા કૃષ્ણ ભગવાનના વાઘામાં અવનવી વેરાયટી પણ આ વાઘ પેલા લેતા જાઓ. અને બ્લોક મિત્રો, જો આથી બધા એ બધા છે ને. ચાલો, અહીં મળશું નવા બ્લોકમાં. ત્યાં જય માતાજી. મિત્રો, આપણે દર્શન કરીને પાછા વળી નીકળ્યા છીએ, કારણ કે આપણે હજી આશાપુરે જવાનું છે. જય માતાજી.